ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગેમ વચ્ચે આપની સ્પષ્ટતા. ઈસુદાને કહ્યું, ગોપાલ ઇટાલિયા લોકોના કામ કરશે, રાજીનામું નહીં આપે. તો કોંગ્રેસ બોલી, આમ આદમી પાર્ટી છે ભાજપની બી ટીમ. બિસ્માર હાઈવે મુદ્દે વલસાડ કલેક્ટર એક્શન મોડમાં. હવે ખાડાના કારણે મોત થશે તો કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાશે. કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો દાખલ થશે. તંત્રને 10 દિવસમાં રસ્તાનું સમારકામ કરવા આદેશ. રાજકોટમાં ઈગલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર સામે ફરિયાદ. 28.20 કરોડની કર ચોરી કરવા અંગે ગુનો દાખલ. મનીષ બાવરિયા સહિત કુલ 5 લોકો સામે ફરિયાદ થઈ. ભુજ એરપોર્ટ પર મુસાફરોનો હંગામો. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બુકિંગ બાદ પણ સીટ ન મળતા હોબાળો. સીટના અભાવે 15 મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા. અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો. ટેકઓફ બાદ તુરંત વિમાનના બંને એન્જિન થયા બંધ. ફ્યુઅલ સ્વિચના કટ ઓફના કારણે બંને એન્જિન બંધ થયા. 32 સેકન્ડમાં સર્જાઈ દુર્ઘટના.